સોમવતી અમાસનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ વખતે સોમવતી અમાસ 30 ડિસેમ્બરના રોજ સોમવારના દિવસે આવી રહી છે. આ સોમવતી અમાસને દર્શ અથવા પોષ અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે સ્નાન કરવાથી અને દાન કરવાથી શિવ પ્રસન્ન થાય છે અને આપણને લાભ થાય છે. આ દિવસના રોજ ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ વખતની સોમવતી અમાસ ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે, કેમ કે આ દિવસે વૃદ્ધિ યોગ, ધ્રુવ યોગ અને શિવાસન યોગનો સંયોગ બનવા જઈ રહ્યો છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે, જેમ કે સોમવતી અમાસના દિવસે પીપળ, તુલસી, લીમડો, આમળા અથવા બેલપત્રનો છોડ વાવો. આમ કરવાથી ગ્રહોના કારણે થતા તમામ દોષો દૂર થાય છે. સોમવતી અમાસના દિવસે સવારે પીપળાને કાચા દૂધથી સિંચાવો અને 7 વખત તેમની પ્રદક્ષિણા કરો. સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો. આમ કરવાથી એવું માનવામાં આવે છે કે ભગવાન શનિ, ભગવાન શિવ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. સોમવતી અમાસના દિવસે પિતૃઓના નામ પર પાણીમાં તલ નાખીને દક્ષિણ દિશામાં તર્પણ કરો. આ દિવસે આ રીતે તર્પણ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને તેઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે કેટલાક કાર્ય ન કરવા જોઈએ. જાણી જોઈને કે અજાણતા સોમવતી અમાસના દિવસે આ ભૂલ થશે તો ભગવાન શિવજી થઈ જશે નિરાશ. કહેવાય છે કે અમાસના દિવસે નકારાત્મક શક્તિઓ વધારે સક્રિય બને છે. આથી કોઈ સુમસામ જગ્યાએથી પસાર થવું નહીં. તદુપરાંત આ દિવસે સવારે વહેલા ઉઠી જવું અને પૂજા કર્યા બાદ જ ભોજન કરવું જોઈએ. આ દિવસે ઘરમાં શાંતિ બનાવી રાખવી જોઈએ અને વાદ વિવાદથી દૂર રહેવું જોઈએ. ખાસ વાત એ કે આ દિવસના રોજ માંસ કે દારૂનું સેવન જરા પણ ન કરવું જોઈએ. અમાસના દિવસે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું હિતાવહ છે. દોસ્તો, આ માહિતી ધાર્મિક માન્યતાઓ અને વાંચેલી સાંભળેલી છે. આ માટે વોઇસ સ્ટોરી કોઈનું સમર્થન કરતું નથી. વધુમાં આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ આપનો આભાર.